આધુનિકીકરણ શું છે? જે તર્ક અને પ્રમાણના આધારે સાચું અને સારું છે તે સ્વીકારી ને અમલમાં મૂકવું એ આધુનિકીકરણ છે. સીધી વ્યાખ્યા. હવે આ આધુનિકીકરણની હેઠળ ભારતીય સંસ્કૃતિ એટલે કે પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિ બંનેમાં આધુનિકતાના આ તત્વો જોવા મળે છે. જ્યારે તમે આ પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના આવા તત્વોને એકીકૃત કરીને ચાલો છો, રાઈટ, પશ્ચિમના પણ લઈ શકાય, ત્યારે તમે શું છો? આધુનિક છો. પરંતુ તમે ભારતીય સંસ્કૃતિના આવા તત્વો નકારી દો છો, કારણ કે તે ભારતીય છે અને માત્ર પશ્ચિમમાં જે છે એ જ સાચું અને આધુનિક છે, સારું છે એવું માનીને જ્યારે ચાલો છો ત્યારે તમે શું થઈ રહ્યા છો? તમારું પશ્ચિમીકરણ થઈ રહ્યું છે. ત્યારે તમારું આધુનિકીકરણ થઈ રહ્યું હોય એવું કહી શકાતું નથી, કારણ કે પશ્ચિમમાં પણ અનેક અતાર્કિક અને પ્રમાણો દ્વારા સિદ્ધ ન થઈ શકે એવી ધારણાઓ છે. સિમ્પલ ક્રિકેટના એક્ઝામ્પલથી તમને મારા ભાઈ બહેનો કહું કે એ લોકો 111 આવે ને 111નો સ્કોર, તો અમ્પાયર હોય ને અમુક વખતે એ આમ ઠેકડો મારે. અંધશ્રદ્ધા છે. 111 4 એકડા 3 એકડા એક સાથે આવે ને એટલે એ લોકો ઠેકડો મારે. અહીંયા અંધશ્રદ્ધા કેટલી બધી છે, અહીંયા પણ અંધશ્રદ્ધા કેટલી બધી છે. અહીંયા પણ અતાર્કિક પરંપરાઓ, રૂઢિઓ બનેલી છે. અહીંયા પણ અતાર્કિક પરંપરાઓ, રૂઢિઓ બનેલી છે. ત્યાંની રૂઢિઓમાં પણ અનેક ઠેકાણે, અનેક બાબતોમાં તમને ભેદભાવ અને અન્યાય જોવા મળે છે. અહીંની રૂઢિઓમાં પણ ભેદભાવ અને અન્યાય જોવા મળે છે. આ બધા જ તત્વ પૂર્વના પણ હટાવો, ભારતના પણ જે હટાવો જે અન્યાયપૂર્ણ અને ભેદભાવપૂર્ણ છે, પશ્ચિમના પણ હટાવો, અને જે તર્કના પ્રમાણના આધારે શું છે સાચું અને સારું છે તેને સ્વીકારી લ્યો, એ તમારું આધુનિકીકરણ છે. તમે એ ન સ્વીકારો, બસ ત્યાંનું અમેરિકન હોવું જોઈએ, બ્રિટિશ હોવું જોઈએ, યુરોપિયન હોવું જોઈએ, ખાલી એ આધારે સ્વીકારો છો, તમે પશ્ચિમીકરણના શિકાર છો. હવે મારા ભાઈ બહેનો, આ દ્રષ્ટિથી તમે જુઓ, સંવિધાન ભારતીય સંસ્કૃતિના પણ આવા તત્વોને સ્વીકૃતિ પ્રદાન કરે છે, જેમ કે પંચાયતી રાજ વ્યવસ્થા, અને પશ્ચિમી સંસ્કૃતિના પણ આવા તત્વોને સ્વીકાર કરે છે, જેમ કે આપણે એક કન્સેપ્ટ સ્વીકાર્યો અમેરિકાથી મૂળભૂત હક, એક કન્સેપ્ટ આપણે સ્વીકાર્યો બ્રિટનથી સંસદીય લોકશાહી. આ શું બતાવે છે? ભારતીય બંધારણ આધુનિકીકરણની દિશાનો એક મહાન દસ્તાવેજ છે. વાત ગળે ઉતરે, ક્લિયર થાય? તો હું એવું માનું છું, માની લો કે પશ્ચિમીકરણમાં જે લોકો ચાલી રહ્યા છે એ શું કરી રહ્યા છે? એના માટે શબ્દ બારે પશ્ચિમનું અંધાનું